નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જે લોકોની કિસ્મત ખરાબ રહે છે એના શું કારણો હોય છે એના વિશે છે, અને એ કારણોને કેવી રીતે દૂર કરવા એના વિશે છે. ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો, અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1. સૌથી પહેલા તો તમને જે કંઈ પણ મળ્યું છે, જે કંઈ પણ તમારી પાસે છે, એમાં તમે ખુશ નથી રહી શકતા, એમાં તમે સંતોષ નથી માનતા, તો તમારે દુઃખી થવાનો વારો આવે છે. અને એ અસંતોષના કારણે તમને લાગે છે કે તમારી કિસ્મત ખરાબ રહે છે. એટલા માટે જે કંઈ પણ મળ્યું છે જીવનમાં, તેમાં સંતોષ રાખો. નંબર 2. બીજા લોકોની કિસ્મત ઉપર હસીને મજાક ઉડાવવાથી પણ આપણી કિસ્મત ખરાબ રહેતી હોય છે. એટલે ક્યારેય પણ કોઈ પણ લોકોનું અપમાન ન કરવું જોઈએ. જે લોકો સારા કાર્ય કરે છે તેની પ્રશંસા કરવી જોઈએ. નંબર 3. ઘણા લોકો મહેનત નથી કરતા અને આળસના કારણે બેસી રહેતા હોય છે અને કહે છે કે મારી કિસ્મત ખરાબ રહે છે. જો મિત્રો કામ નહીં કરીએ અને આળસ કરીશું તો હંમેશા દુઃખી થવાનો જ વારો આવશે. એટલા માટે જીવનમાં પ્રગતિ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું ખૂબ જ જરૂરી છે. નંબર 4. ન્યાય સાથે ના રહેવાથી અને અન્યાય કરવાથી, જે લોકો અન્યાય કરે છે, ન્યાયના પક્ષમાં નથી રહેતા, એમની કિસ્મત ખરાબ રહે છે. નંબર 5. ખોટી જગ્યાએ સમયનો ઉપયોગ કરવાથી અને સાચી જગ્યાએ સમયનો દુરુપયોગ કરવાથી સાચા સમય પર તમે કામ નથી કરી શકતા અને પાછળથી પસ્તાવાનો વારો આવે છે, અને પછી દુઃખી થવાનો વારો આવે છે. એટલે સમયનો સાચો ઉપયોગ કરો. નંબર 6. જ્યારે આપણે કોઈ પણ વ્યક્તિનું દિલ દુભાવીએ છીએ, તે વ્યક્તિના દિલને ઠેસ પહોંચાડીએ છીએ, તો પણ આપણી કિસ્મત પર તેની અસર જરૂર થાય છે. તેથી ક્યારેય કોઈ પણ વ્યક્તિનું દિલ ના દુખાવું, અને હંમેશા બની શકે તો કોઈ વ્યક્તિની મદદ કરવી અને સારું કાર્ય કરવું. નંબર 7. અભિમાન અને ઘમંડ કરવાથી પણ આપણું નસીબ સાથ નથી આપતું. એટલા માટે કોઈ પણ વસ્તુનું ક્યારેય પણ અભિમાન ના કરવું જોઈએ. દોસ્તો, આપણા દુઃખી રહેવાનું સૌથી મોટું કારણ એ હોય છે કે આપણે નાની વાતને પણ મોટી બનાવી દઈએ છીએ, અને એના કારણે આપણે દુઃખી રહેવું પડતું હોય છે. આપણે જીવનમાં હંમેશા કોશિશ કરતા રહેવું જોઈએ, કારણ કે સાચી દિશામાં કરેલી મહેનત એ બંધ દરવાજાઓને પણ ખોલી નાખતી હોય છે. મિત્રો, જે માણસ તમારા શબ્દોની કિંમતને સમજી નથી શકતા, જે માણસ તમારા શબ્દોની કદર નથી કરી શકતા, જે માણસ તમને ઇગ્નોર કરે છે, એ માણસની સામે મૌન રહેવું જોઈએ. કારણ કે તમે ભલે ગમે તેટલું સાચું અને સારું કહેશો, તો પણ તે માણસ ક્યારેય પણ તમારા શબ્દોની કે તમારી કિંમત નહીં કરી શકે. એટલા માટે આવા લોકોની સામે બોલવા કરતાં
મૌન રહેવું સારું હોય છે. મિત્રો, એક વાત હંમેશા યાદ રાખજો કે તમે કેવા સમયમાંથી પસાર થઈ રહ્યા છો, તમે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો, તમારી કેવી હાલત છે, કેવી પરિસ્થિતિમાં અત્યારે તમે જીવી રહ્યા છો, એનાથી લોકોને કંઈ પણ ફરક નથી પડતો. ખુદ તમારે જ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે. કારણ કે આજકાલ કોઈ કોઈનું નથી, બધા જ મતલબ માટે સંબંધો બનાવતા હોય છે. જિંદગીમાં એક વાત હંમેશા યાદ રાખજો કે જ્યારે તમારે કોઈના સાથની જરૂર હશે ને, ત્યારે જ તમે એકલા હશો. કોઈ તમારી સાથે નહીં હોય. આ એક આજકાલના લોકોની હકીકત છે. જેવો વ્યવહાર તમને બીજા લોકોથી પસંદ નથી, એવો વ્યવહાર તમે બીજા લોકો સાથે ક્યારેય પણ ના રાખતા. તમે જ્યાં સુધી કંઈ નહીં બની શકો, ત્યાં સુધી લોકો ના તમારી ઇજ્જત કરશે કે ના તમને સાંભળશે. આપણે બધા પરેશાન એટલા માટે રહીએ છીએ કે એક તો આપણને કિસ્મતથી પણ વધારે જોઈએ છે, અને એ પણ સમયથી પહેલા જોઈએ છે. જિંદગીમાં ક્યારે એ વિચારવા ના બેસો કે કોણ ક્યારે ક્યાં કેવી રીતે બદલાઈ જાય. કારણ કે બદલવાવાળા માણસો બદલાઈ જ જતા હોય છે. તમારી કિંમત આ દુનિયાને ત્યાં સુધી છે જ્યાં સુધી તેમને તમારાથી કંઈક ઉમ્મીદ છે. આપણી સૌથી મોટી ભૂલ એ હોય છે કે આપણે એ માની લઈએ છીએ કે અહીં બધા જ આપણા પોતાના છે. કોઈના અકેલાપનનો ક્યારેય મજાક ના ઉડાવો દોસ્તો. કારણ કે તમારી આસપાસ જે આજે ભીડ ઊભી છે ને, યાદ રાખજો કે એ ભીડને કોઈને કોઈ તમારાથી મતલબ જરૂર છે. આ પણ અજીબ છે ને સાહેબ, કે જેને સમય આપો એ કદર નથી કરતા, અને જેની કદર કરો તે સમય નથી આપતા. જ્યાં તમારી ભૂલ ના હોય ત્યાં ચૂકો નહીં, અને જ્યાં તમારી કદર ના હોય ત્યાં રોકાશો પણ નહીં. તમારી જિંદગીમાં બદલાવ આવવાનું ત્યારે જ શરૂ થાય છે જ્યારે તમારી જિંદગીમાં કોઈક આવતું હોય છે, અથવા તો તમારી જિંદગીમાંથી કોઈક જતું રહે છે. દુનિયામાં સૌથી વધારે ખુશ એ લોકો હોય છે જે જાણી ચૂક્યા હોય છે કે બીજાથી ઉમ્મીદ રાખવી એ બિલકુલ બેકાર છે. જો ઇજ્જત અને સમય પણ માગીને મળે તો એ સંબંધોમાં રહેવું બિલકુલ પણ ઠીક નથી. જેમનામાં સત્ય બોલવાની આદત હોય છે, સૌથી વધારે નફરત એ લોકોને જ મળતી હોય છે. દર્દ તો ત્યારે થાય છે જ્યારે પોતાને ઠોકર વાગે છે. કારણ કે જ્યારે બીજાને ઠોકર વાગે છે ને, ત્યારે તો તેનું ફક્ત લોહી જ દેખાય છે, દર્દ નથી દેખાતું. લોકોની વાતોમાં આવીને આપણા મનમાં કોઈ વ્યક્તિની
ખોટી ઇમેજ બનાવવી એ સૌથી મોટી બેવકૂફી છે. દગો આપવા વાળો માણસ ફક્ત બહાનું શોધે છે અને સાથ આપવા વાળો માણસ રસ્તો શોધે છે. એમ જ નથી હોતી સ્મશાન પર ભીડ. સાહેબ, અહીં દરેક માણસ સારા જ લાગે છે, પરંતુ મર્યા પછી લોકો ઇંતજાર કરી રહ્યા હતા અમારા તૂટવાનો, પરંતુ અમે તો પથ્થર જેવા બની ગયા. કંઈ પણ કહ્યા વિના પણ જે બધું જ કહી જાય છે, કંઈ પણ ભૂલ કર્યા વિના જે બધું જ સહન કરી લે છે, દૂર રહીને પણ જે પોતાની ફરજ નિભાવે છે, સાચે જ એ જ સંબંધો આપણા પોતાના કહેવાય છે. એમની પરવાહ ના કરો જેમનો વિશ્વાસ સમયની સાથે બદલાઈ જાય છે, પરંતુ એમની પરવાહ કરો જેમનો વિશ્વાસ ત્યારે પણ અતૂટ રહે જ્યારે તમારો સમય બદલાઈ જાય. પરેશાન રહેવાથી કોઈ પણ સમસ્યાનું સમાધાન નથી મળતું, પરંતુ સમાધાન મેળવવા માટે કંઈક ને કંઈક જરૂર કરવું પડે છે. જો તમારી જિંદગી તમે તમારી રીતે નહીં જીવી શકો તો લોકો એમની રીતો તમારા પર લાગુ કરી દેશે. એટલું આસાન નથી હોતું. જીવનનો કિરદાર નિભાવવા માટે માણસને વિખેરાઈ જવું પડે છે, સંબંધોને જોડી રાખવા માટે. સમસ્યાઓ આપણા જીવનમાં કોઈ પણ કારણ વિના નથી આવતી. એમના આવવાનું કારણ એવું હોય છે કે આપણા જીવનમાં કંઈક બદલાવ કરવાનો છે. જિંદગીમાં આગળ વધવા માટે ક્યારેક ક્યારેક પાછળ પણ હટવું પડે છે. કદર અને સમય પણ કમાલના હોય છે. જેની કદર કરો તે સમય નથી આપતા, અને જેને પણ સમય આપો તે કદર નથી કરતા. એક સત્ય કહું તમને, કદાચ તમને કડવું પણ લાગશે અને તમે ન પણ માનો કે તમે જે લોકોની ચિંતા કરો છો, વાસ્તવિકતામાં એવું કંઈ પણ નથી હોતું જેની આપણે ચિંતા કરીએ. કારણ કે કેટલાક લોકો કહે છે કે તમને શું ખબર અમારી જિંદગીના વિશે. જિંદગી કેવી પણ હોય, પરંતુ જો તમે સમાધાન નથી કાઢી શકતા પરેશાનીઓનું, તો એનો મતલબ કે તમે ખુદ એક પરેશાની છો. જે લોકો દર્દને સમજે છે એ લોકો દર્દનું કારણ ક્યારેય નથી બનતા. કોઈની એટલી જ કદર કરો જેટલી એ લોકો તમારી કરે છે, કારણ કે વધારે પડતી કદર એ તમારી શાંતિને ખોઈ નાખશે. કેટલો વિશ્વાસ કરવો આ દુનિયાના લોકો પર? આ લોકોએ અંદરથી દિલ જ કાઢી નાખ્યું છે.
મોટો માણસ એ જ છે જે તેની સાથે બેસેલા નાના માણસને ક્યારેય નાનો મહેસૂસ ના થવા દે. સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ જ્યારે આપણા પોતાનાઓ બદલાઈ જતા હોય છે ત્યારે થતી હોય છે. ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે. જ્યારે પણ ખરાબ સમય જિંદગીમાં આવે છે ને ત્યારે આપણી જિંદગીમાં જે લોકો ફાલતુ હોય છે, જે લોકો આપણી કદર નથી કરી શકતા ને એ લોકો આપણાથી અને આપણી જિંદગીમાંથી દૂર થઈ જાય છે. જિંદગીમાં કંઈક કરવું છે તો શરૂઆત કરવી પડશે. વિચાર કરવાથી તો ફક્ત ચિંતા જ મળે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈક વ્યક્તિ જરૂર હોઈ શકે છે. પછી એ સ્વભાવ સારો હોય કે ખરાબ પણ હોઈ શકે છે. આજકાલ તમારી કદર ત્યાં સુધી જ થશે જ્યાં સુધી તમે લોકોને કામ આવતા રહેશો. જે દિવસે લોકોને તમારાથી મતલબ નીકળી ગયો એ દિવસથી એ લોકો તમને વાત કરવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દેશે. કારણ કે અહીં મતલબની જ યારી છે. જો માણસને પારખવો છે તો બસ એને એટલું કહી દો કે હું તકલીફમાં છું. આજકાલ સમય એવો આવી ગયો છે સાહેબ કે આપણે જેમની જેટલી પણ ચિંતા કરીએ છીએ એ જ લોકો આપણને સમજી નથી શકતા. એટલે પોતાના કામમાં ધ્યાન આપો. જિંદગી ખૂબ જ નાની છે. જે આપણાથી સારો વ્યવહાર કરે છે તેનો ધન્યવાદ કરો અને જે આપણાથી સારો વ્યવહાર નથી કરતા એમને મુસ્કુરાઈને માફ કરી દો. સફળ લોકો રસ્તો બદલે છે, ઈરાદાઓ નહીં. અને અસફળ લોકો પોતાના ઈરાદાઓ જ બદલી નાખે છે. એક ટીમ્પા જેટલું જીવન છે માણસનું, પરંતુ અહંકાર સમુદ્રથી પણ મોટો છે. જો તમને પ્યાર કરવા વાળું તમને પરેશાન ના કરે તો સમજી લેવું કે તમે એમને ખોઈ દીધા છે. જે સંબંધોમાં તમારી કિંમત નથી થતી એ સંબંધોમાં જ તમે પોતાની જાતને લૂંટાવી દો છો. જિંદગી છે તો આસાન કેવી રીતે હોઈ શકે? અને જો આસાન હોય ને તો એ જિંદગી કેવી રીતે હોઈ શકે? કોઈ માણસની પાછળ ભાગીને તમારી વેલ્યુ ક્યારેય ઓછી ના કરો. કારણ કે જે તમારું છે એ તમને છોડીને બીજે ક્યાંય નહીં જાય. કેટલી અજીબ વાત છે ને સાહેબ. લોકો પળ ભર ખુશ રહેવા માટે આખી આ જિંદગી દુખી રહેતા હોય છે.
દરેક ઠેકાણે ફૂલ જ નથી હોતા. કાંટાનો પણ સ્વીકાર કરો. કેટલી પણ કડવી હોય તેમ છતાં સચ્ચાઈનો સ્વીકાર કરો. ખુશ રહેવાના બે જ નિયમો છે. કાં તો પરિસ્થિતિને બદલી દો અને કાં તો તમારા વિચારો બદલી દો. દિલ સાફ રાખીને મુલાકાતની આદત બનાવો, કારણ કે દર્પણ પરથી જ્યારે ધૂળ હટે છે ત્યારે જ દર્પણ ચમકે છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.